दो सर्कल है, एक सर्कल नहीं नहीं तू नहीं बोल अरे बोलने बड़ा मुझ पड़ा नहीं नहीं આ લોકોને વાંચવા દે ને પેલા दस और दस सवाल बोल तो तू कह रही મયુર બોલની સવાલમાં શું ખબર પડી दे कॉन्सेंट्रिक सर्कल से रेडी એટલે કઈ રેડિયસ જ રેડિયસ નું બહુવચન એટલે બે રેડિયસ છે બે રેડિયસ કે ત્રણ કે એના કરતા વધારે રેડિયસ બોલને હા ભાઈ રેડિયસ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર બીજું પછી લેન્થ 5 કરવાની છે કોર્ડની જો કોન્સન્ટ્રિક લખેલું છે ને કોન્સન્ટ્રિક એટલે શું જેનું સેન્ટર સેમ હોય જો અહીંયા મેં ડ્રો કરતો છે હવે જોઈ લેજો અહીંયા એક સર્કલ આવ્યું આ ડ્રો કર્યું એનું સેન્ટર આવ્યું આ છે જો એક સર્કલ ડ્રો કર્યું છે ને દક્ષ હવે મેં તારું પાછું નામ નહીં બોલા ના બીજું સર્કલ ડ્રો કર્યું છે મેં બીજા સર્કલનું સેન્ટર કયું છે આ જ સેમ જ આને કોન્સન્ટ્રિક સર્કલ કહેવાય બંનેનું સેન્ટર આવ્યું આ જ છે નારા હા સેન્ટર એક જ છે હવે છે ને મેં અહીંયા એક ટ્રાયંગલ ડ્રો કરું જેવો ટ્રાયંગલ આપણે દર વખતે ડ્રો કરીએ એવો જ આમાં રેડિયસ તમને દેખાયા કરે આ એરિયા રેડિયસ છે રેડિયસ 3 ને 5 બે રેડિયસ છે ને તો આ નલ્લા સર્કલની રેડિયસ કે મોટા સર્કલની નાના સર્કલની રેડિયસ કેટલી છે 3 અને એરિયા 5 મોટા સર્કલની રેડિયસ 5 અને આપણે ફાઇન્ડ શું કરવાનું લેન્થ ઓફ કોર્ડ એવું લખેલું છે ને લેન્થ ઓફ કોર્ડ જોની તું लेंथ ऑफ कॉर्ड लार्जर सर्कल विल टच द स्मॉलर सर्कल જો આયરું આ મોટા સર્કલની કોર્ડ આવી રીતે આવશે પણ આ નાના સર્કલને ટચ નહીં થતી મળે ને હજી ઉપર જાય તો ટચ થાય ને આયરિયા ટચ થઈ તે જ આગળ વધારવાની છે એટલે એકચ્યુઅલી જો સર્કલ આવી રીતના હતા ને આપણે કોર્ડ આવી રીતના ડ્રો કરવાની આ મોટા સર્કલની કોર્ડ છે નાના સર્કલને ટચ થાય કરે આ જ મેં ડ્રો કર્યું છે હા ના આયરિયા મોટા સર્કલની કોર્ડ છે અને નાના સર્કલની ટચ થાય કરે મેં આયરિયા રેડિયસ લખી 3 આયરિયા રેડિયસ લખી 5 અને આયરિયા 90 ડિગ્રી છે રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ અને આયરિયા પોઈન્ટ O લખી દેમ આયરિયા P લખી દેમ આયરિયા A લખી દેમ દર વખતે સેમ જ લખતા છે આપણે આ બાજુ આયરિયા B લખી દેમ એટલે આયરિયા AB આવી ગયું છે હવે આ ફિગરને એક્સપ્લેન કરવાની છે મયુર કેવી રીતે લખીએ લખી દે આયરિયા સેન્ટર છે પછી આ રેડિયસ 3 સેન્ટીમીટર આ રેડિયસ 5 સેન્ટીમીટર એવું આપણે લખતા છે હમણાં અને આ સવાલ મોસ્ટ આઈએમપી છે હા બેઝિક અને સ્ટાન્ડર્ડ બધા માટે કેમ કે આ સવાલ થોડોક મોટો છે એટલે સ્ટાન્ડર્ડ હારું બી આઈએમપી અને નલ્લો બી એટલે 3 માં ખરું બરાબર જ છે બેઝિક હારું બરાબર જ છે એટલે બેઝિક હારું બી આઈએમપી અહીંયા લખ્યું છે ઇન અ સર્કલ O is સેન્ટર સર્કલ્સ લખો બે સર્કલ છે O is સેન્ટર પછી આવ્યો ઓપી શું છે કાં તો મેં પહેલા લખી દેમ રેડિયસ ઓફ સ્મોલર સર્કલ રેડિયસ ઓફ સ્મોલ સર્કલ ઓપી ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર બરાબર છે ને પછી આવ્યો મોટા સર્કલની રેડિયસ એટલે અહીંયા લખું રેડિયસ ઓફ લાર્જ સર્કલ એનું નામ OA ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર બસ હવે મેં ટ્રાયંગલ વાળું લખવાનું ચાલુ કર્યું કે આ ટ્રાયંગલમાં આવ્યો 90 ઇન ટ્રાયંગલ OPA 90 કયો છે એંગલ P ઇઝ ઇક્વલ ટુ 90 તો સર આમાં હાઇપોટેનસ કયો છે 90 ડિગ્રી આવ્યો છે ને એની સામેની સાઈડ OA ઓકે બરાબર OA OA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
બાકીની બે સાઈડ ઓપી અને પીએ. ઓપી નો સ્ક્વેર પ્લસ પીએ નો સ્ક્વેર. આની વેલ્યુ 5 એટલે આવ્યું આ 5 સ્ક્વેર. આની વેલ્યુ 3 આ 3 સ્ક્વેર. અને આની વેલ્યુ ની ખબર નહીં ખબર એટલે આવ્યું આ સેમ જ લખવાનું. પીએ આનો સ્ક્વેર ની ખબર 5 નો સ્ક્વેર 25, 9 3 નો સ્ક્વેર 9 અને આ સેમ જ લખવાનું. હવે 9 આ બાજુ માઇનસ થઈ જાય. એટલે 25 25 માઇનસ 9 કેટલા? 25 માઇનસ 9 16 16 ઇઝ ઇક્વલ ટુ પીએ સ્ક્વેર. તમે ડાયરેક્ટ 16 જ લખજો. તમે 25 માઇનસ 9 લખવા જાય ને અમુક લોકો એમાં 9 માઇનસ 25 ઊંધું લખી દે. ઊંધું લખે તો માર્ક્સ કટ થાય. એના કરતાં ડાયરેક્ટ 16 જ લખું. અને પીએ ની વેલ્યુ પીએ નો સ્ક્વેર છે ને આયરુઆ આનો સ્ક્વેર છે 4 નો સ્ક્વેર છે. 4 4 ઝા 16 એટલે પીએ નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર છે. તો પીએ ની વેલ્યુ 4 સેન્ટીમીટર એટલે આયરુઆ 4 સેન્ટીમીટર છે. તો આ બી 4 આવશે અને ટોટલ 4 પ્લસ 4 8 4 પ્લસ 4 8. આપણે આ જ ફાઇન કરવાનું હતું ને ટોટલ. તો લખી દો આયરુઆ 4 આવ્યું આ બી 4 એટલે પીએ ઇઝ ઇક્વલ ટુ 4 પીબી ઇઝ ઇક્વલ ટુ બી 4. અને આપણે ફાઇન કરવાનું આયરુઆ લેન્થ ઓફ કોર્ડ. જોઈ લો સવાલમાં આ જ ફાઇન કરવાનું જો. તો લેન્થ ઓફ કોર્ડનું નામ શું છે એ બી ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર. બસ તો થઈ ગયું છે આયરુઆ. મોસ્ટ ટાઈમ બી બધા હારે લખી લો. લાસ્ટ પર આના પછી મેં